નમસ્કાર વાલીશ્રી તથા વિદ્યાર્થી મિત્રો, દીપક સ્કૂલની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને સર્ચ બારમાં દીપક સ્કૂલ ટાઈપ કરો. સ્કૂલનો લોગો જોઈને સાચી એપ્લિકેશન પર ક્લિક કરો. ત્યારબાદ ઇન્સ્ટોલ બટન દબાવો. એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તેને ઓપન કરો. ઓપન કર્યા પછી બધી પરમિશનને અલાઉ કરો. ત્યારબાદ તમારી પાસે લોગિન યુઝર આઈડી અને પાસવર્ડ માંગશે. જો તમારી પાસે પાસવર્ડ અને લોગિન આઈડી ના હોય તો ગેટ પાસવર્ડ બટન દબાવો. ગેટ પાસવર્ડ દબાવ્યા પછી તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે તમે સ્કૂલમાં નોંધાવ્યો હોય તે નાખવાનો રહેશે. નંબર નાખ્યા પછી ફરીથી ગેટ પાસવર્ડ દબાવો. ત્યાર પછી તમારા મોબાઈલ નંબર પર તમને યુઝર આઈડી અને પાસવર્ડનો મેસેજ આવી જશે. સામાન્ય રીતે પાસવર્ડ તમારો મોબાઈલ નંબર જ હશે. આ એપ્લિકેશનનો ઉપયોગ તમે બે ડિવાઇસમાં કરી શકશો. લોગિન કર્યા બાદ જો તમારા એકથી વધારે બાળક સ્કૂલમાં ભણતા હોય તો નીચે આપેલ પિંક બટન પર ક્લિક કરી જે બાળકની માહિતી જોઈતી હોય તેને સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા પછી જો તમે પ્રોફાઇલ પર ક્લિક કરશો તો તમને તમારા બાળકની બધી માહિતી મળશે. તેના પછી હોમવર્ક જોવા માટે હોમવર્ક પર ક્લિક કરશો તો ત્યાં બધા વિષયનું હોમવર્ક બતાવશે. આ ઉપરાંત અગત્યની સૂચના કે કોઈપણ નોટિસ તમને નોટિસ બોર્ડમાં મળી રહેશે. ગેલેરીમાં સ્કૂલ એક્ટિવિટીઝ અને ઇવેન્ટને લગતા ફોટોઝ તથા વિડિયોઝ જોઈ શકાશે. બાળકની હાજરી જોવા માટે એટેન્ડન્સ ઓપન કરો. ત્યાં તમને અત્યાર સુધીની બધી હાજરી જોવા મળશે. બાળકના ટેસ્ટ રિઝલ્ટ, ટાઈમ ટેબલ અને માર્કશીટ જેવી તમામ વિગતો આ એપ્લિકેશનમાંથી મળી રહેશે. એપ્લિકેશનને લગતી વધુ માહિતી માટે શાળાના કાર્યાલયમાં રૂબરૂ મુલાકાત લેવી.